નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તો મિત્રો, કેવી તમારી તૈયારી ચાલી રહી છે? જો તમારી તૈયારી હજુ સંપૂર્ણ રીતે પૂરી નથી થઈ તો મૂંઝાવાની જરૂર નથી. કેમ કે આપણે બ્રહ્માસ્ત્ર નામની આઈએમપી પ્રશ્નની સિરીઝ લઈને આવી ગયા છીએ કે જે ચેપ્ટર વાઇઝ, દરેક ચેપ્ટર વાઇઝ વિજ્ઞાનના તમને આઈએમપી પ્રશ્ન આપણે દેવાના છે અને એમાં કેટલું લખવું એની પણ માહિતી આપવાની છે. તો જોઈએ એક એક પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન એવું છે જે આપણને બધાને લગભગ તો ખ્યાલ જ છે કે અવારનવાર પૂછાય છે. એ છે પીએચ નું મહત્વ સમજાવો. અહીંયા આપણે લગભગ તો 4 માર્કના જ બધા પ્રશ્નો જોઈ રહ્યા છીએ, પણ એવું પણ બની શકે કે એનો અડધો પ્રશ્ન કરીને 2 માર્કના 2 પૂછ્યા હોય. તો ગભરાવાનું નહીં. જો 4 માર્કનો પૂછ્યો હોય તો એ રીતે જવાબ લખવાનો, અને 2 માર્કમાં એ જ પ્રશ્ન પૂછ્યો હોય તો એને અનુકૂળ મુદ્દા લખવાના. કે એવડો મોટો નહીં બનાવવાનો કે જેથી 4 માર્કનો લખ્યો એવું લાગે. 2 માર્કનો અનુકૂળ લખવાનું. તો જોઈએ કે પીએચ નું મહત્વ વિશે ટૂંક નોંધ આવે તો એમાં 3 રીતના પ્રશ્નો થઈ શકે, અથવા તો આખો 4 માર્કનો પ્રશ્ન હોય તો મુખ્ય 3 મુદ્દા હોય. પહેલું, પીએચ નું મહત્વ આપણા શરીરમાં શું છે. બીજું, આપણી જમીનમાં શું છે એ મહત્વ. અને ત્રીજું છે આપણા પર્યાવરણમાં શું છે, વાતાવરણમાં શું મહત્વ છે. તો પહેલા જ જોઈએ આપણા શરીરમાં શું મહત્વ છે. તો મિત્રો, અહીંયા મુદ્દા આપ્યા છે. હવે જરૂરી નથી કે તમારે 4 માર્કના પ્રશ્ન માટે આ મુદ્દા, વળી પાછા આના પછીના જમીનના અને વાતાવરણના, એમ દરેક, એટલે કેટલા બધા છે જો અહીંયા 6-7 અહીંયા છે, પાછળ બીજા છે, તો બધા લખવા. તો કેટલું લખવું? તો 4 માર્કનો પ્રશ્ન હોય તો 8 થી 10 મુદ્દા તમે વ્યવસ્થિત, એટલે કે મુદ્દાસર જવાબ તમે લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. પણ એમાં એક પણ મુદ્દો એવો બેફુઝુલ કે નાખી દેવા જેવો ન હોવો જોઈએ કે આ પ્રશ્નનો જવાબ નીચે આપેલ છે, એ મુદ્દો ન હોઈ શકે. તો કેવા હોઈ શકે આપણે જોઈએ. જો આપણને એવું પૂછાય કે પીએચ નું મહત્વ આપણા શરીરમાં શું છે, તો પહેલો જ મુદ્દો બને કે આપણું શરીર 7 થી 7.8 સુધીના પીએચમાં કાર્ય કરે છે. આપણા જઠરમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકનું પાચન કરે છે, પણ અપચાના કારણે આપણું શરીર એસિડિટીનો ભોગ બને છે. એસિડિટી એટલે આપણા જઠરમાં એસિડ વધી જવું, જેનેથી છુટકારો મેળવવા માટે પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ નામની દવા લેવી પડે છે, જે વધારાના એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. આ દવાઓમાં મંદ બેઝ જેમ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એનો ઉપયોગ કરાય છે. જો બેઝ હશે તો એસિડને તટસ્થ કરશે, એટલે તટસ્થીકરણ થશે. આપણા મોઢામાં જો પીએચ 5.5 કરતા ઘટી જાય તો દાંતનો સડો શરૂ થઈ જાય. તો આપણા મોઢામાં કચકચ જે થાય છે, ક્યારેક આપણે જોઈએ છે કે કોઈ એસિડિક વસ્તુ જેમ કે લીંબુ અથવા તો કોઈ ઠંડા પીણા એવા કે જે પી લીધા પછી આપણા 2 દાંત વચ્ચે કચકચનો અવાજ આવે છે, તો એમાં શું થાય છે? એની પીએચ 5.5 થી ઘટેલી હોય છે, એટલે આપણા મોઢાની પીએચ પણ ઘટાડી દે. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપિટાઇટ, જેને આપણે એનેમલ કહે છે, દાંતનું રક્ષણ કરવા માટેનું કવચ જે છે, એ સૌથી સખત પદાર્થ છે. તે પાણીમાં ઓગળતું નથી, પણ જો 5.5 થી પીએચ ઘટી જાય તો તે ઓગળી જાય, અને ઓગળી જાય એટલે ત્યાંથી નીકળી જાય, દાંત આરે સીધો જ શર્કરા ચોટી જાય, જે ધીમે ધીમે સડો ઉત્પન્ન કરે છે. જેને રોકવા માટે બેઝિક, એટલે કે આપણી જે ટૂથપેસ્ટ છે, તો એ ટૂથપેસ્ટથી બ્રશ આપણે કરીએ છીએ તો બેઝ ઘસીએ છીએ, જેથી આ જે એસિડિક વસ્તુ છે ત્યાંથી તટસ્થીકરણ પામી જાય. તો આપણા પીએચ નું મહત્વ આપણા શરીરમાં હતું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય મિત્રો તો લઈ શકો છો, જેથી તમને નોટ્સ બનાવવામાં મદદરૂપ રહે. એના પછી જોઈએ કે પીએચ નું મહત્વ આપણા જમીનમાં શું છે. તો વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય તો એને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. અને આ એસિડ વર્ષાના કારણે નદીઓમાં પાણીની પીએચ ઘટે છે. તો નદીમાં પાણીની પીએચ ઘટે તો એમાં આપણને શું તકલીફ પડે? તો કે એ જ પાણી આપણે પીવામાં આવે છે, અને વધારેમાં એ નદીમાં રહેલા જીવ એ બધાને પણ નુકસાન પહોંચે છે. જોઈએ, જેથી જળચર જીવોનું અસ્તિત્વ ટકતું નથી. જો જમીનની પીએચ જાળવી ન રાખવામાં આવે તો વનસ્પતિ અથવા પાકને નુકસાન થાય. ખેતરમાં પાકને નુકસાન થવા પાછળનું એક મોટું કારણ આ પણ છે કે જેની પીએચ સચવાતી નથી, ઘટી જાય છે, એસિડિક થઈ જાય છે. આથી જો જમીન એસિડિક હોય
તો તેમાં ચૂનો અથવા તો સોડા ઉમેરાય છે. આ મિત્રો 1 માર્કમાં પણ પૂછાઈ શકે કે જો એસિડિક હોય જમીન તો એમાં શું ઉમેરાય છે. જો જમીન બેઝિક હોય, બેઝનું પ્રમાણ વધી ગયું હોય તો એમાં એલ્યુમિનિયમ સલ્ફેટ, આયન જેવા એસિડિક પદાર્થો ઉમેરાય છે. આ થઈ પીએચ નું મહત્વ આપણા જમીનમાં. તો વળી આપણે જોઈએ કે પીએચ નું વાતાવરણમાં શું મહત્વ છે, પર્યાવરણમાં શું મહત્વ છે. તો મધમાખી, કીડી જેવા સજીવોના ડંખના કારણે ફોર્મિક એસિડ આપણા શરીરની અંદર પ્રવેશે છે. જ્યાં આપણને ડંખ મારે છે ત્યાં લાલ લાલ થઈ જાય, બળતરા અનુભવાય. કેમ? તો કે આ ફોર્મિક એસિડ આપણા શરીરમાં પ્રવેશે છે, જેથી બળતરા થાય છે. તેને તટસ્થ કરવા માટે બેઝિક કાળી માટી, આપણે કાળી માટીનો લોંદો અહીંયા ચોપડી દે. કેમ? તો કે બેઝિક હોય છે. તો આ એસિડ ને બેઝ ભેગા મળીને તટસ્થીકરણ થાય છે. ચૂનો અથવા તો સોડાનો ઉપયોગ થાય છે. હવે કવચ નામની વનસ્પતિના પાંદડા ડંખવાળા હોય. હવે એમાં મિથેનોઇક એસિડ દાખલ કરે, આપણને એ પાંદડું અડી જાય એટલે આપણા શરીરમાં મિથેનોઇક એસિડ દાખલ કરે, જેના કારણે આપણને દાહક અસર થાય અથવા તો આપણને ત્યાં બળતરા થાય છે. એનો ઉપાય પણ આ જે વનસ્પતિ જે આપણને દાહક અનુભવ આવે છે એનો જ ઉપાય પર્યાવરણમાં રહેલો છે. તેનો ઉપાય તેની આજુબાજુમાં ઉગતો ડોકનો છોડ છે કે જે તટસ્થીકરણની પ્રક્રિયા કરે છે. એને ઘસો તમે અહીંયા તો તટસ્થ થઈ જાય, જેથી બળતરા થવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. જો આઈએમપી પ્રશ્ન છે એમાં આપણે એ પણ જોતા જઈએ કે એક જ જવાબ કેટલા પ્રશ્નનો હોઈ શકે. માનો કે એક જ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય તો અત્યાર સુધીમાં પૂછાયેલો છે એ પ્રમાણે કઈ રીતે પૂછાય છે એ પણ જોતા જઈએ. પ્રશ્ન નંબર 2 એવું કે ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવી તેમાંથી મળતી નિપજના ઉપયોગ લખો, તોય આ જ જવાબ આવે. અને જો એમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ની બનાવટ જણાવો અને તેના ઉપયોગ જણાવો, તોય આ જ પ્રક્રિયા થાય. ટૂંકમાં ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની પ્રક્રિયા છે. તો મિત્રો એ કઈ રીતે બને છે અને એમાં કેટલા મુદ્દા લખવા, આટલું લખો અને આવી આકૃતિ દોરો તો પણ તમને પૂરેપૂરા માર્ક મળી જાય છે. હજુ વધારાના મુદ્દા તમને કહું કે કયા લખી શકાય, એ ખ્યાલ રાખવાના. પછી તમારે જો આમાં મુદ્દા ખૂટતા હોય તો એ ઉમેરે. જોઈએ તો આનો જવાબ કેવો છે. તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું છે, એનું જલીય દ્રાવણ બનાવવાનું. જો અહીંયા એક સરસ મજાનું પાત્ર છે, એ પાત્રમાં એક બાજુથી દરિયાનું ક્ષારીય પાણી, દરિયામાં ક્ષાર મીઠું છે એ મીઠાવાળું પાણી ઉમેરવામાં આવે છે. હવે અહીંયા એક અને અહીંયા 2, એમ 2 ખાલી જગ્યા છે. અને એ પાત્રમાં એક એનોડ અને કેથોડ એક બેટરી સાથે જોઈન્ટ કરીને મૂકવામાં આવ્યા છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો અહીંયા શું થશે એની પ્રક્રિયા આપણે આગળ જોઈએ કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈને, વિઘટન એટલે તૂટવું, તૂટીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. કેમ ક્લોર આલ્કલી કહેવાય છે? ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કલી એટલે એવા બેઝ કે જે પાણીમાં ઓગળે છે. આવું આપણે ધાતુ અધાતુમાં પણ આવી જાય છે. તો એવા નાના નાના મુદ્દા પણ આપણને યાદ રહી જાય. જો આવો મોટો પ્રશ્ન પાકો કરી તો 1 માર્કના 2 માર્કના પ્રશ્ન પણ પાકા થઈ જાય. હવે અહીંયા તમને જે બ્લુ કલરમાં જે હાઇલાઇટ કરેલું છે એ અણુસૂત્ર માટે. માનો કે તમને અણુસૂત્ર જોવું હોય કે આનું શું, તો જો સોડિયમ ક્લોરાઇડનું અહીંયા બ્લુ કલરનું કરેલું છે અને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પીળા કલરમાં કરેલી છે. તો જોતા જઈએ આની રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે. તો આપણે મીઠાવાળું પાણી લીધું તો NaCl, તો Na+ અને Cl- એવા 2 આયનો છૂટા પડશે. કેમ? તો કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના કારણે. તો જે એનોડ છે એટલે કે ધન ધ્રુવ છે એના ઉપર ઋણ આયન જે Cl- છે તે આ આકર્ષાશે, જો આ બાજુ, અને Na+ છે એ આ બાજુ આકર્ષાશે. કેમ કે ઋણ ધ્રુવ છે ત્યાં, ઓપોઝિટ એટ્રેક્ટ્સ, વિરુદ્ધ ધ્રુવ એકબીજાને આકર્ષે છે, એમ થશે. વળી પાછો પાણીમાં રહેલો H2O માંથી H+ અને OH- નું પણ એવું જ થશે કે ધન ધ્રુવ તરફ માઇનસ આયન અને ઋણ ધ્રુવ તરફ ધન આયન આકર્ષાશે. તો અહીંયા આકૃતિમાં દેખાય છે એમ, ઋણ ધ્રુવ છે એ તરફ H2 બનશે અને ધન ધ્રુવ છે એ તરફ Cl2 વાયુ બનશે. આ બંને વાયુ અહીંયા જગ્યા આપેલી છે ત્યાંથી
બહાર નીકળી જાય છે અને એના પોતાના ઉપયોગો પણ છે એ આપણે અહીંયા જણાવવાનું છે. કેમ કે આપણને પૂછ્યું છે નિપજોના ઉપયોગ લખો, તો અહીંયા 3 નિપજ બને છે. એક કઈ બની? તો કે હાઇડ્રોજન વાયુ. બીજી કઈ બની? ક્લોરીન વાયુ. અને ત્રીજી કઈ? તો કે આપણી મુખ્ય નિપજ ક્લોર આલ્કલી પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એના નિપજોના ઉપયોગ જોઈએ. તો હાઇડ્રોજનનો ઉપયોગ શેમાં થાય? તો બળતણ તરીકે. અત્યારે ફ્યુલ તરીકે હાઇડ્રોજન વાળી ગાડીઓ પણ માર્કેટમાં આવી છે કે એ ઈંધણ તરીકેનો ઉપયોગ થાય છે. પછી માર્ગેરીનમાં, તો માર્ગેરીન એટલે શું છે? તો તમે માર્ગેરીટા પીઝા ખાધા હશે. હવે એ પીઝામાં માર્ગેરીટા કેમ કહેવાય છે? તો કે આપણે પ્રાણીજન્ય ચરબી, ઘી છે, બટર છે, એનો વિકલ્પ એક વનસ્પતિજન્ય ચરબી, એ એટલે માર્ગેરીન. એની બનાવટમાં પછી ખાતર માટેના બનાવટમાં એમોનિયા જે બને છે એમાં એ બધી બનાવટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. પછી ક્લોરીન, તો ક્લોરીનનો ઉપયોગ ક્યાં થાય? જળ શુદ્ધિકરણ, સ્વિમિંગ પુલ હોય તો એમાં શુદ્ધિકરણ માટે ક્લોરીનની ટીકડીઓ નાખવામાં આવે. પછી પીવીસી ની પાઇપ બનાવવા માટે પોલી વિનાઇલ ક્લોરાઇડ, જો તમને 1 માર્કમાં પૂછાય તો એની બનાવટમાં સંક્રમણ હારકો, એટલે ચોમાસું આવતા જ હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થી રહેતા હોય તો ખબર હશે કે ઉપર પાણીના ટાંકામાં ક્લોરીનની ટીકડીઓ નાખવામાં આવે છે જેથી જંતુ મુક્ત બની શકે. સંક્રમણ જે કરતા જંતુઓ છે એને મારી નાખે છે. પછી સીએફસી બનાવવા માટે, તો આપણે છેલ્લા પાઠમાં સીએફસી નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન, કે જે ઠંડી કરવાની ઉપકરણો જે છે, ઠંડુ કરવાનું ફ્રીજ છે, એસી છે, તો એ બધામાં સીએફસી વાયુનો ઉપયોગ થાય છે. એ વાયુમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે વાયુ બનાવવા માટે. મુખ્ય નિપજ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થશે? ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા. બીજું સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે, સાબુનીકરણ પદ્ધતિમાં, કાગળની બનાવટમાં અને કૃત્રિમ રેસાઓની બનાવટમાં NaOH નો ઉપયોગ થાય. વધુમાં તમારે જો કદાચ લખવું હોય તો શું લખી શકે? મેં તમને વધુના મુદ્દા કીધા તો તમે આ પ્રક્રિયા દેખાડી શકો કે અહીં આ પ્રક્રિયક છે, એ પ્રક્રિયકમાંથી આ આયનો બને છે, એ આયન આ ધ્રુવ તરફ જાય છે, ત્યાં જઈને આ વાયુ બને છે. અને આમાં બીજો એક મુદ્દો ઉમેરી શકો કે NaOH છે એ બેઝ છે કે જે તટસ્થીકરણમાં પણ ઉપયોગીમાં લેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. અગત્યનો પ્રશ્ન છે. બ્લીચિંગ પાવડર કે તોય ભલે અને વિરંજન પાવડર કે તોય ભલે, એની બનાવટ જણાવો અને તેના ઉપયોગ જણાવો. પ્રશ્ન શું છે કે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગ જણાવો. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે બને છે કઈ રીતે એ લખવાનું. તો પહેલા લખાણ આવશે, પછી એની પ્રક્રિયા આવશે અને પછી એનો ઉપયોગ આવશે. આ જ ફોર્મેટમાં તમે લખશો તો તમે ભૂલશો નહીં. નકર શું થશે કે અમુક વખતે તમે લખાણ રાખ્યું હોય તો રાસાયણિક સમીકરણ ભૂલી ગયા હોય અને સમીકરણ લખ્યું હોય તો ઉપયોગ ભૂલી ગયા હોય. એટલે આ જ ફોર્મેટ રાખવાનું જેથી ભૂલાય નહીં. જોઈએ હાલો, ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો, જો 1 માર્કનો પ્રશ્ન પાછો થઈ ગયો કે ફોડેલા ચૂનાનું અણુ સૂત્ર લખો, રાસાયણિક સૂત્ર લખો. તો CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ એટલે ફોડેલો ચૂનો. એની સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે વિરંજન પાવડર બને છે. તેને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેની રાસાયણિક પ્રક્રિયા આપી. જો CaOH ટ્વાઇસ પ્લસ Cl2 ક્લોરીન વાયુનો ઉમેરો કર્યો તો CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય છે, પ્લસ H2O પાણીનો અણુ બને છે. કઈ રીતે બને? તો કે Ca આ એક ઓક્સિજન અને આ Cl2, તો 2 ઓક્સિજન હતા એમાંથી એક વધ્યો અને 2 હાઇડ્રોજન વધ્યા, તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન થી પાણીનો અણુ બને છે. પ્રક્રિયાને ગોખાય નહીં. ગોખવાથી સમીકરણ યાદ નહીં રહે મિત્રો. પ્રક્રિયક યાદ રાખવાના અને એમાંથી શું બને છે યાદ રાખવાનું. બાકીનું વધે એ એક અણુ બનાવશે. એ કાં તો પાણી હશે, કાં તો ક્ષાર હશે, અને કાં તો હાઇડ્રોજન વાયુ અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ. મુખ્ય રીતે આ 4 જ હોય છે. તો એ 4 માંથી વધતું હોય ની ખબર પડી જાય કે 1 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન શું બને? પાણી જ બને. આગળ જોઈએ, આ વિરંજન પાવડરના ઉપયોગ કયા? તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં એટલે કાપડના ઉદ્યોગમાં, સુતરાવ તેમજ લીલનના વિરંજન એટલે કે બ્લીચિંગ માટે. કોઈ પણ પીળા રંગનું થઈ ગયું હોય કાપડ તો એને વ્હાઇટ કરવું હોય, સફેદ કરવું હોય તો એને બ્લીચ કરી દેવામાં આવે જેથી સફેદ થઈ જાય.
ઘણા એવા આપણા સફેદ કપડાં હોય કે જેને મેલ ચડી ગયો હોય અથવા તો એ જૂનું થઈ ગયું હોય કાપડ, તો એને ફરીથી નવા જેવું દેખાડવા માટે આપણે શું કરીએ છીએ? બ્લીચિંગ કરીએ, તેમાં આનો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. પછી જોઈએ કાગળ ઉદ્યોગમાં. જો આપણને પ્રશ્ન થાય કે કાગળ ઉદ્યોગમાં શેની જરૂર પડતી છે ભાઈ, બ્લીચિંગની કઈ રીતે ખબર આપણે જરૂર પડે છે? તો કાગળમાં આપણે બે પ્રકારના ચોપડા લખતા હોય, એક થોડાક મોંઘા હોય વ્હાઇટ કલરના, અને એક બીજા સસ્તા હોય થોડાક પણ કાળા પેજ હોય. તો એ કાળા પેજમાંથી વ્હાઇટ કરવા માટે આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. પછી લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે અને રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે. હવે ઓક્સિડેશન કરતા એટલે શું? એવો પદાર્થ કે જે બીજાને ઓક્સિજન આપે, બીજાનું ઓક્સિડેશન કરવાને કહેવાય કરતા. જે કરે એને કહેવાય કરતા. અને શું કરે છે? ઓક્સિડેશન. તો જો અહીંયા CaOCl2, તો એની પાસે વધારાનો ઓક્સિજન છે જે બીજાને આપશે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે. બીજું જંતુનાશક તરીકે, પીવાના પાણીના જંતુઓથી મુક્ત કરવા માટે આનો ઉપયોગ થાય છે. આ એટલે કે વિરંજન પાવડરનો. જો અહીંયા તમને નાના નાના ચિત્ર બતાવ્યા છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને આગળના પ્રશ્ન તરફ જઈશું. મિત્રો, તમે આના સ્ક્રીનશોટ લેતા રહેજો, અથવા તો તમારે નોટ્સ બનાવી હોય તો વિડીયો પોઝ કરીને નોટ્સ બનાવી લેજો. અને આની PDF જોતી હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. પ્રશ્ન 4, બેકિંગ સોડાની બનાવટ. જો મોસ્ટ IMP પ્રશ્ન 2021, 22, 23 માટે મોસ્ટ IMP પ્રશ્ન હતો કે આ તો પૂછાય જ એવું. કયો પ્રશ્ન? તો રસોઈમાં તમારા મમ્મી કરકરા પકોડા બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ કરે છે? તેનું નામ જણાવી, બનાવટ જણાવી, ઉપયોગ જણાવો. અથવા તો એવું કહેવાય બેકિંગ સોડાની બનાવટ, તેને ગરમ કરતા થતી પ્રક્રિયા અને તેના ઉપયોગ જણાવો. અથવા તો આ જ પ્રશ્ન કે એસિડિટીની સમસ્યા શાનાથી હલ કરી શકાય? આ મેં જાતે બનાવેલો પ્રશ્ન છે, હજુ પૂછાણો નથી, પણ આવું પૂછાય તો આપણને આવડવું જોઈએ. તેનું નામ આપી, બનાવટ અને ઉપયોગ જણાવો. તો જોઈએ તો આપણા મમ્મી જે કરકરા પકોડા બનાવવા માટે, ભજીયા બનાવવા માટે કે કેક બનાવવા માટે જેનો ઉપયોગ કરે છે તે ખાવાના સોડા છે, એટલે કે બેકિંગ સોડા કહેવાય એને. તો એ શું હોય છે? સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બેકિંગ સોડા, જેનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. વોશિંગ સોડામાં Na2CO3. બેક ક્યાં થાય? બેક ઘરની અંદર થાય. કોઈ પણ વસ્તુ જમવાની ક્યાં હોય? ઘરની અંદર. તો બેકિંગ સોડાની અંદર કંઈક આવશે. શું આવશે? H. આવી રીતે યાદ રાખી શકાય એમ. બનાવટનું સમીકરણ છે જો કે મીઠું, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા. આ ચાર વસ્તુને ભેગી કરો એટલે એમોનિયમ ક્લોરાઇડ અને NaHCO3 એટલે કે બેકિંગ સોડા બને છે. તો આ બીજું સમીકરણ શેનું છે? તો કે બેકિંગ સોડાને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ, જ્યારે આપણે કોઈ રસોઈ ઘરમાં એનું કામ લઈએ ત્યારે શું થાય છે? તો કે આપણે ખોરાક રાંધતા હોય ત્યારે એનો ઉપયોગ કરી, ભજીયા બનાવવામાં શેમાં ઉપયોગ કરી, તો ત્યારે કેવી પ્રક્રિયા થાય? તો એને ગરમ કરવાથી, NaHCO3 ને ગરમ કરવાથી Na2CO3 પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ બનવાના કારણે એ વાયુ બહાર આવે, એટલે એ ફૂલાય છે. આપણે એમ કહીએ ને કે ઢોકળા ફૂલાણા કે આથાવાળી વસ્તુ ફૂલાણી. આથો ક્યાંથી આવે છે? તો આ કાર્બન ડાયોક્સાઇડના લીધે આવે છે. એ આથવણમાં શું થાય? આપણે સોડા નાખીએ અને એને પડ્યું રહેવા દે, ધીમે ધીમે ગરમ થવા દે. ધીમે ધીમે ગરમ થાય એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે, જે વાયુ બહાર આવવાની ટ્રાય કરે છે, એટલે એ સપાટીને ફૂલાવે છે બહાર આવવા માટે. આવી રીતે આપણે કેક હોય કે ઢોકળા હોય એ બધું ફૂલે છે. પછી બેકિંગ સોડાનો ઉપયોગ. તો પહેલો જ ઉપયોગ આપણે જે કીધું એ બેકિંગ પાવડર બનાવવા માટે, એટલે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડના મિશ્રણથી બેકિંગ પાવડર બને છે, જે કેક કે પાઉંડને નરમ અને પોચી બનાવે છે. પછી એન્ટાસિડ તરીકે હમણાં આપણે ચર્ચા કરી એમ કે જ્યારે આપણા જઠરમાં pHના મહત્વમાં ચર્ચા કરી કે જ્યારે આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો બળતરા ચાલુ થઈ જાય, કેમ કે જઠરમાં જ શ્લેષ્મનું પડ આવેલું હોય, ઉપર અન્નનળીમાં નથી આવેલું, એટલે છાતીમાં આપણને બળતરા શરૂ થઈ જાય. તો આપણે એસિડને ઘટાડવો પડે. એ ઘટાડવું એટલે તટસ્થીકરણ. તો એના માટે એન્ટાસિડ નામનું દવા લેવી પડે. તો એમાં પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરવા માટે રાહત આપે એ દવા તરીકે આ ભાઈનો જ ઉપયોગ થાય, બેકિંગ સોડાનો. ઈનો જે આપણે પીએ છીએ એ સોડા જ છે, બેકિંગ સોડા. પછી જોઈએ
અગ્નિશામક એટલે અગ્નિ ક્યાંક આપણે જોયું હશે કે ક્યાંક ફાયર બ્રિગેડ આવે તો લાલ બાટલા લઈને ફૂ કરીને એને ઓલવી નાખે છે. તો અમુક આગ જે છે કે જેને આપણે ઓલવવા માટે અલગ અલગ પ્રકારના અગ્નિશામક હોય, કે જે અગ્નિશામકથી પેટ્રોલ નો દજાયેલો વ્યક્તિને ઓલવવાનો હોય એ જ ઇલેક્ટ્રિક કરંટથી દજાયેલા વ્યક્તિને ન ઓલવવાનો, બે માટે અલગ આવે. તો એવા આપણે સોડા એસિડ અગ્નિશામકમાં આનો ઉપયોગ થાય. તો એમાં સોડા અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ આગ ઓલવાય છે. એમાં આ જે સોડાનો ઉપયોગ થાય છે. પછી જોઈએ, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો મિત્રો, કેમ કે આઈએમપી પ્રશ્ન છે. હવે આ સિરીઝ આપણે આઈએમપી પ્રશ્નની જ કરી છે. લગભગ આખા પાઠના પ્રશ્ન આવી ગયા. આમાં એક જ પ્રશ્ન બાકી રહેશે, એ તમને વિડીયોના અંતમાં કહું કયો પ્રશ્ન. એ 1 માર્ક અથવા 2 માર્કમાં જ પૂછાય, એનાથી વધારે એમ ન પૂછાય. એ પ્રશ્ન હું તમને કહી દઉં પણ વિડીયોના અંતમાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે ટૂંક નોંધ લખો. ફરીથી અગત્યનો પ્રશ્ન, કેમ કે જો 2 માર્કના 2 પૂછે તો નાનો પ્રશ્ન ગોતવો પડે. એ નાનો પ્રશ્ન એટલે આ બની શકે. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. પીઓપી જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, 100 તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુ ગુમાવે. જીપ્સમમાં પાણીના અણુ ઝાઝા હોય, એને ગરમ કરી એટલે એ પાણીના અણુ ગુમાવે એટલે એમાંથી ઉડી જાય અણુ. તો શું બને છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, જેને આપણે પીઓપી તરીકે ઓળખીએ છીએ. એનું રાસાયણિક સૂત્ર જો આઈએમપી છે, CaSO4 ડોટ, અહીંયા એક મિસ્ટેક છે, અહીં આવશે, હા બરોબર જ છે, ડોટ 1H2O, મિસ્ટેક નથી મિત્રો. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા કે જીપ્સમને ગરમ કરીએ ને તો આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે. હવે આપણે જે પ્રક્રિયા જોઈએ છે ને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ જોઈએ છે. એકવાર પ્લાસ્ટર ઓફ પેરિસ બની ગયા એના પછી આપણે એનો ઉપયોગ કેમાં કરીએ કે તો જીપ્સમ બનાવવામાં. બન્યો તો શેમાંથી? જીપ્સમમાંથી. હવે બની ગયા પછી એનો ઉપયોગ શેમાં કરીએ કે વળી પાછું જીપ્સમ બનાવવા માટે. તો શું કરવાનું? ઓલાને ગરમ કરીને પાણીનો અણુ ઉડાડ્યો હતો, આમાં પાણીનો અણુ ઉમેરશું. તો જો CaSO4 ડોટ H2O પ્લસ H2O મળીને CaSO4 ડોટ 2H2O. આપણે ખાલી આ ધ્યાનમાં રાખવાનું, જો 2 પાણીના અણુ હોય તેને જીપ્સમ કહેવાય અને અડધો પાણીનો અણુ હોય તો એને પીઓપી કહેવાય. પ્લાસ્ટર ઓફ પેરિસ જેને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. એના ઉપયોગ જોઈએ તો તબીબી ક્ષેત્રે આપણે જ્યારે કોઈ વસ્તુમાંથી પડી જઈએ અથવા તો ક્યાંય એક્સિડન્ટ થાય અથવા તો કોઈ પણ રીતે ઈજા પામીએ તો આપણા હાડકાં જો નબળા હોય તો તૂટી જાય છે. તો તૂટેલા હાડકાને બરોબર બેસાડવા માટે અહીંયા પાટો બાંધવામાં આવે, સફેદ કલરનો પાટો. એની સફેદ કલરના પાટામાં જ આ પીઓપી રહેલો હોય છે. તો એ તબીબી ક્ષેત્રે ડોક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે વપરાય. બીજે ક્યાં હોય તો કે આપણે રમકડા જોઈએ, જેમ કે આપણે મૂર્તિ જોઈએ કોઈ વ્હાઇટ કલરની ચૂના જેવી હોય, એ આ પીઓપીની બનાવેલી હોય છે. તો રમકડાને સજાવટમાં ઉપયોગ થાય. ત્રીજું અને અગત્યનું, અત્યારે જે પરિસ્થિતિ છે કે નવું ઘર બને એટલે ઉપર પીઓપી કરવાનું. પીઓપી એટલે આ જ પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ, જે આપણે છતની દિવાલ પર કરીએ. સપાટીને લીસી બનાવવા તેનો ઉપયોગ થાય. આ તો પીઓપી વિશે ટૂંક નોંધ. હવે આગળ જોઈએ, વોશિંગ સોડા અથવા ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ જણાવો. જો મિત્રો આપણે હમણાં જોયું એ ખાવાના સોડા હતો. હવે જે જોઈએ છે એ બેકિંગ સોડા નથી, એ વોશિંગ સોડા છે. તો એ ધ્યાન રાખવાનું. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ, ઓલું હતું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ છે સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી વોશિંગ સોડા મળે છે. ફરીથી સ્ફટિકીકરણ થાય એટલે વોશિંગ સોડા મળે છે. Na2CO3, ઘણી જગ્યાએ એવી રીતે યાદ રખાવતો, અમારા સાહેબ એવી રીતે યાદ કરતો, N2O3, Na2CO3 ડોટ 10H2O, 10 પાણીના અણુ. તે એક બેઝિક ક્ષાર છે. એક ક્ષાર છે પણ કેવો? બેઝિક ક્ષારની ફેમિલી આવે.
એસિડિક, બેઝિક, તટસ્થ. એમાં આર્યો કયો છે? બેઝિક ક્ષાર છે. એનું બનાવટનું સમીકરણ તો હમણાં જ આપણે અગાઉ જ જોયું હતું કે ખાવાના સોડાને ગરમ કરીએ એટલે થાય. અને એ ખાવાના સોડામાં અહીંયા થોડી મિસ્ટેક છે અમારે સમીકરણ લખવામાં. આપણે હમણાં જ જોયું, જો સમીકરણ કયું આવશે બનાવટનું, જો આ સમીકરણ લખવાનું આર્યું. ખાવાના સોડાને ગરમ કરવાથી ધોવાના સોડા Na2CO3 બને છે અને એ Na2CO3 ને ફરીથી સ્ફટિકીકરણ કરીએ આપણે એટલે Na2CO3.10H2O આ ધોવાના સોડાનું સ્ફટિકીકરણ કર્યા પછીનું સૂત્ર છે. વોશિંગ સોડાના ઉપયોગ લખીએ તો ઉદ્યોગમાં વોશિંગ સોડાનો ઉપયોગ ક્યાં થાય? તેનો ઉપયોગ કાચ, સાબુ, કાગળ ઉદ્યોગમાં થાય. જે બેઝિક વસ્તુ આપણા ઘરે આવે છે એ બેઝિક વસ્તુ જે સાફ કરવાની ક્લિનિંગની વસ્તુ હોય છે, અહીંયા જે ચિત્ર દેખાડ્યા છે તો એમાં આ વોશિંગ સોડાનો ઉપયોગ થાય. સોડિયમ સંયોજનો જેમ કે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં થાય. બોરેક્સની જે આપણે લેબમાં સાધન આવે ને એમાં બોરેક્સ ટ્યુબ આવે, બધી બોરેક્સના સાધન આવે, કાચમાં બોરેક્સ ઉમેરે જેથી એ અલગ પ્રકારનો કાચ બને, તો એમાં પણ એનો ઉપયોગ થાય છે. સફાઈ માટે, ઘરોની સફાઈના હેતુ માટે ડિટર્જન્ટ તરીકે આપણે જે ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે તેમાં પણ ધોવાના સોડા આવે છે. પાણીની કઠિનતા દૂર કરવા માટે, કઠિન પાણીને નરમ બનાવવા માટે, એટલે પાણી કઠણ ન હોય વાગે એવું, પણ એમાં ક્ષાર જે આપણે મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે એવા ધાતુનું પ્રમાણ ક્ષાર વધારો હોય તો એને દૂર કરે જેથી પાણી નરમ બને છે ને સાબુ ઓછો વ્યય થાય. તો આ વાત થઈ ધોવાના સોડાની. હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. ધાતુ કાર્બોનેટ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા. હમણાં જે આપણે વાત કરી હતી કે અગ્નિશામકમાં ધાતુ કાર્બોનેટ અને એસિડ એ બંને ભેગા કરવાથી આગ ઓલવાતી હતી. તો કઈ રીતે આગ ઓલવાય? તો આપણે જ્યારે ફૂંક મારીએ ત્યારે દિવાસળી ઓલવાય. ફૂંકમાં શું હોય? કાર્બન ડાયોક્સાઇડ. તો એ ક્યાંથી બને છે? જો અહીંયા પણ બને છે. જ્યારે સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ, આ સોડિયમ કાર્બોનેટ એટલે શું? બરોબર છે, ધોવાના સોડા. અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાના સોડા. તો આ બંને ધાતુ કાર્બોનેટ જ કહેવાય. એની જો એસિડ સાથે પ્રક્રિયા થાય તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ક્ષાર સાથે ઉત્પન્ન થાય છે. સમીકરણ આપ્યું જો Na2CO3 HCl, તો શું થશે? CO3 માંથી CO2 બનશે, 2H છે એ 2H O સાથે એટલે H2O બનશે. તો અહીંયા શું વધ્યું? 2Na, અહીંયા શું વધ્યા? 2Cl, તો એ બે ભેગા થઈને NaCl બને છે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે તેને નક્કી કરવાની પણ પ્રક્રિયા છે. હવે મિત્ર આપણે જે હાઇડ્રોજન છે એને નક્કી કરવા માટે શું કરતા હતા? તો અગાઉ વિડીયો આપણે બનાવેલો છે, મૂકેલો પણ છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. એ વિડીયો પણ જોજો, એ પણ આઈએમપી પ્રશ્ન છે. કેમ કે એ બે પાઠમાંથી પૂછાય કે ધાતુ અધાતુ અને આ જે પાઠ છે એસિડ બેઝ એમાંથી. મુખ્ય વાત એ છે કે હાઇડ્રોજનને નક્કી કરવા માટે તો આપણે એને ધડાકાયરે ફોડી નાખીએ, પણ કાર્બન ડાયોક્સાઇડ નક્કી કરવું હોય તો કે આ ઉત્પન્ન થાય છે અહીંયા જે આ ટ્યુબમાં, એ ગેસ બીજો કોઈ નહીં, હાઇડ્રોજન નહીં, બીજો કોઈ ગેસ નહીં, પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ નક્કી કરવા માટે શું કરવાનું? તો આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે. જો ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે અને એ પાણી દૂધિયા રંગનું બને, દૂધ જેવા રંગનું બને, તો આપણે એવું નક્કી કરવાનું કે આ ઉત્પન્ન થનાર ગેસ કાર્બન ડાયોક્સાઇડ છે. તો આની તમને કદાચ 2 માર્કમાં પૂછે ને લખાણ આપણને ટૂંકું આવડતું હોય તો આપણે અહીંયા આકૃતિ દોરીને પણ સમજાવી શકીએ એમને. તો આકૃતિ છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. આના પછીનો 7મો પ્રશ્ન છે, બધાનો ફેવરેટ. તફાવતમાં અમુક તફાવત ફિક્સ છે, એસિડ બેઝ છે, ધાતુ અધાતુ છે, ઘણી માનો કે આપણો પર્યાવરણના પાઠમાંથી છે. તો એ બધાય તફાવત આપણે કરી નાખીએ તો એમાંથી એકાદો હોય જ. તો છતાંય આપણે એક વિડીયો લાવશું કે નકરા તફાવત જ, બધા તફાવતનો એક વિડીયો બનાવશું. અત્યારે આ પાઠમાંથી પૂછાયો તફાવત કયો છે? એસિડ અને બેઝ. બીજો કયો પૂછાય? કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક.
એ બંને વચ્ચેનો તફાવત. અને હું જે તમને કહેતો હતો કે એક પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકે એ આ જ પ્રશ્ન, કૃત્રિમ સૂચક અને તેના ઉદાહરણ, અથવા તો કુદરતી સૂચક અને તેના ઉદાહરણ, એમાંથી એક માર્કનો પ્રશ્ન હોઈ શકે મિત્રો. તો હવે આ જોઈએ તફાવત આપો એસિડ અને બેઝ. તો આપણે તફાવત સરસ મજાનો પાડી દેવાનો વચ્ચે લીટી કરીને. પછી જોઈએ પેલું કે એસિડ સ્વાદે ખાટા હોય, તો બેઝ સ્વાદે કેવા હોય? તુરા હોય. અને વળી એને અડીએ તો સાબુ આપણે અડીએ તો કેવો લાગે? ચીકણો. તો એ કેવો હોય છે? સ્પર્શે ચીકણા હોય છે. બીજો છે તે ભૂરા લિટમસને લાલ બનાવે. તો આની માટે આપણે ટ્રીક કીધેલી છે, એ ભૂલા બે લાભુ. તો એ ભૂરાને લાલ, એ ભૂલા બનાવે છે, અને બે લાભુ બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. પછી ત્રીજો મુદ્દો કે જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયન મુક્ત કરે, H+ આયન મુક્ત કરે છે, અને બેઝ હોય જલીય દ્રાવણમાં OH- આયન મુક્ત કરે છે. એસિડમાં વળી પાછું એની pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય, 0 થી લઈને 7 સુધી હોય તો એને એસિડ કહેવાય. 7 હોય તો તટસ્થ કહેવાય. તો બેઝ હોય એની pH 7 થી વધુ હોય છે, 7 થી 14 વચ્ચે હોય છે. એસિડના ઉદાહરણ જોઈ લઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ હોય કે સાઇટ્રિક એસિડ, જો લીંબુનો રસ કીધો છે, ટાર્ટરિક એસિડ હોય કે આ બધા એસિડના ઉદાહરણ છે. બેઝના ઉદાહરણ જોઈ લઈએ. NaOH, KOH, સાબુનું દ્રાવણ CaOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ. તો આ બધા જ ઉદાહરણ બેઝના છે. તો આ તફાવત હતો એસિડ અને બેઝનો. મેં તમને જે વિડીયો કીધો છે એ પણ IMP પ્રશ્ન છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, એ આ જ વિડીયોમાં તમે જોઈશો તો તમને યુટ્યુબમાંથી મળી જશે. અને એ વિડીયો પણ IMP પ્રશ્ન છે. અને આ બધા જ પ્રશ્ન જો તમે કરી નાખશો તો ચોક્કસપણે કહી શકાય કે જે 4 માર્કના પ્રશ્ન છે એમાં આ ચેપ્ટરના 2 પ્રશ્ન છે, અથવા સહિત ગણીએ તો એ બંને આમાં કવર થઈ જશે, ગેરંટીડ મિત્રો. તો આ વિડીયો જોવા માટે આભાર. મળતા રહીશું. થેન્ક યુ.